સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ. સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશમાં આપણે યુનિટ 1માં એક્ટિવિટી 8 આવ્યા છે. એક્ટિવિટી 8માં જુઓ, આપણે સમજીએ. રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ મેક ધ ચેન્જીસ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. એટલે કે સિચ્યુએશન પ્રમાણે આપણે વાક્યને ફરીથી બદલીને લખવાનું છે. હવે અહીંયા એવું છે કે ફોર એક્ઝામ્પલ આપ્યું છે, ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. એટલે કે પરીક્ષા 11 વાગે ચાલુ થશે તો શાળાએ 11:15 વાગ્યા સુધી પહોંચી જવાનું, એટલે કે 15 મિનિટ વહેલું. હવે અહીંયા આપણે મસ્ટથી, એટલે કે મેં તમને કીધું હતું કે મોડલ વર્બ તમારે આવશે ગ્રામરમાં, એમાંનો જ એક શબ્દ છે મસ્ટ. એટલે કે કમ્પલસરીમાં જ્યારે આપણે ફરજિયાત જે કંઈક કાર્ય કરવાનું આવે ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરીશું. આ મોડલ વર્બ એટલે કે સહાયકારક શબ્દ છે, તેનો ઉપયોગ આપણે જ્યારે આપણને જરૂરી જ કંઈક કામ કરવાનું હોય, ફરજિયાતપણે કંઈક કામ કરવાનું હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું. જેમ કે હવે આપણે અહીંયા વાક્ય ફરી નીચે બનાવ્યું છે, યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. એટલે કે તારે 11:15 પહેલાં શાળાએ પહોંચી જવું જ જોઈએ. મસ્ટ અને તેની સાથે મૂળ ક્રિયાપદ, દરેક મોડલ વર્બ જોડે મૂળ ક્રિયાપદ જ આવે, તો મસ્ટ જોડે રીચ એ મૂળ ક્રિયાપદ છે. અને આ રીતે વાક્ય બનાવ્યું છે કે પરીક્ષા છે એટલે 11:15 પહેલાં આપણે પહોંચી જવું જ જોઈએ. બીજું એક્ઝામ્પલ છે, ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ્સ એટ 7 PM. ઇટ ઇઝ 6:50 PM. તો હવે આના માટે વાક્ય મસ્ટ વડે બનાવવાનું છે. યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. એટલે કે 7 વાગે ગુજરાત એક્સપ્રેસ આવી જશે અને 6:50 થઈ ગયા છે. એટલે આપણે મસ્ટ દ્વારા વાક્ય બનાવવા માટે એવું લખવાનું, યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. કે ટ્રેન પકડવા માટે તારે ઝડપથી જ ચાલવું જોઈએ. હવે અહીંયાથી આ વાક્યો આપ્યા છે, તમને મેં 2 વાક્યો સમજાવ્યા, તેના ઉપરથી તમને ખબર પડ્યું હશે કે મસ્ટ અને મૂળ ક્રિયાપદ દ્વારા આપણે વાક્ય બનાવવાનું છે, કે જે આપણે ફરજિયાતપણે કરવાનું છે તેવા વાક્યો અહીં બનાવવાના છે. જુઓ, પહેલું છે, આઈ લોસ્ટ ધ કી ઓફ માય હાઉસ. મેં મારા ઘરની ચાવી ખોવાઈ ગઈ છે મારાથી. આઈ ડોન્ટ હેવ અનધર કી. મારી પાસે બીજી ચાવી નથી. હવે આ વાક્યનું આપણે એમ ગુજરાતીમાં કરવું હોય તો આપણે શું બોલીએ કે મારે ચાવી શોધવી જ પડશે કારણ કે બીજી ચાવી નથી. તો હવે હું આ વાક્ય બનાવું છું, દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી જોશે. યુ મસ્ટ ફાઇન્ડ, મૂળ ક્રિયાપદ શોધવાનું થશે ફાઇન્ડ, ધ કી ઓફ માય હાઉસ. કે મારે મારા ઘરની ચાવી શોધવી જ પડશે. બીજું વાક્ય બનાવીએ, ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિક બિલ. એટલે કે આજે વિદ્યુતનું બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ એટલે કે આપણે જે ઘરમાં વીજળી વાપરીએ છીએ તેનું બિલ ભરવાની છેલ્લી તારીખ છે, લાસ્ટ ડેટ છે. તો હવે આપણે આનું મસ્ટ દ્વારા વાક્ય બનાવવાનું છે. તો છેલ્લી તારીખ હોય તો આપણે એવું જ બોલીએ ને કે આજે આપણે બિલ ભરવું જ પડશે કારણ કે છેલ્લી તારીખ છે. તો હવે આપણે બીજું વાક્ય બનાવીશું, યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. ત્રીજું વાક્ય છે, યુ આર સિક એન્ડ ઇટ ઇઝ રેનિંગ. તમે બીમાર છો અને વરસાદ પડી રહ્યો છે. ડોન્ટ ગો આઉટસાઇડ. બહાર જશો નહીં. તો હવે આપણે મસ્ટ દ્વારા વાક્ય બનાવશું, યુ મસ્ટ રિમાઇન ઇન ધ હાઉસ.
તમારે ઘરમાં જ રહેવું જોઈએ. ચોથું વાક્ય બનાવી દઈએ. યુ આર વીક એટ મેથ્સ. તમે ગણિતમાં નબળા છો. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ. આવતીકાલે તમારી ગણિતની પરીક્ષા છે. યુ આર વોચિંગ ટીવી. તમે ટીવી જોઈ રહ્યા છો. હવે આપણે ચોથું વાક્ય બનાવીશું. યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ. પાંચમું વાક્ય બનાવીએ. યુ નીડ અ લોટ ઓફ એનર્જી. ડોન્ટ ઇટ જંક ફૂડ. તમારે ઘણી બધી ઉર્જાની જરૂર છે. જંક ફૂડ ખાશો નહીં. જંક ફૂડ એટલે બહારનો જે ખોરાક હોય તે ખાશો નહીં. તો પાંચમું વાક્ય બનાવીશું. યુ મસ્ટ ઇટ હેલ્ધી ફૂડ. કાં તો તમે બીજું એવું વાક્ય બનાવી શકો. યુ મસ્ટ નોટ ઇટ જંક ફૂડ. જે જંક ફૂડવાળું છે તમારો જે ક્વેશ્ચન છે વાક્ય પાંચમું કે ડોન્ટ ઇટ જંક ફૂડ, તેના દ્વારા તમે નોટનો યુઝ કરીને પણ તમે બનાવી શકો છો. મેં આ રીતે બનાવ્યું છે. યુ મસ્ટ ઇટ હેલ્ધી ફૂડ. અને તમે નોટવાળા બનાવો તો યુ મસ્ટ નોટ ઇટ જંક ફૂડ. એ રીતે પણ તમે બનાવશો તો સાચું પડશે. હવે છઠ્ઠું વાક્ય બનાવીએ. સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર. સુનિલ માઉન્ટ એવરેસ્ટ એટલે કે જે માઉન્ટ એવરેસ્ટ પહાડ છે તે ચડી રહ્યો છે અને તેને ઓક્સિજન સિલિન્ડર એટલે કે ઓક્સિજનનો જે બાટલો હોય એ સાથે રાખવાનો તેની જરૂર છે. તો હવે આપણે બનાવીએ છઠ્ઠું વાક્ય. સુનિલ મસ્ટ ટેક an oxygen cylinder with him. કે સુનિલે તેની સાથે ઓક્સિજન સિલિન્ડર લેવો જ જોઈએ. સાતમું છે. ધેર ઇઝ અ ફાયર ઇન ધ કિચન. એટલે કે રસોડામાં આગ છે. કોલ ફાયર બ્રિગેડ ઇમિજિએટલી. તાત્કાલિક ફાયર બ્રિગેડ્સને ફોન કરો કે બોલાવો. તો સાતમું વાક્ય બનાવશું. યુ મસ્ટ કોલ ધ ફાયર બ્રિગેડ્સ કાં તો ફાયર ફાઇટર્સ immediately. તમારે તાત્કાલિક ફાયર ફાઇટર્સને કોલ કરવો જોઈએ. આઠમું છે. ધ ઓફિસર્સ વિલ ક્લોઝ ધ ગેટ ઓફ ધ ગીર ફોરેસ્ટ એટ 6 PM. વોક ફાસ્ટ. એટલે કે કાર્યકરો સાંજે 6 વાગે ગીરના જંગલનો દરવાજો બંધ કરી દેશે. ઝડપથી ચાલો. તો વાક્ય બનાવીશું મસ્ટ દ્વારા. યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર ધ ગેટ ઇઝ ક્લોઝડ. એટલે કે ગેટ બંધ થતાં પહેલાં ઝડપથી ચાલીને તમારે ત્યાં પહોંચી જવું જોઈએ. નવમું વાક્ય બનાવીએ. રણવીર હેઝ ચેસ્ટ પેઇન. હી નીડ્સ ટુ ગો ટુ અ ડૉક્ટર. રણવીરને છાતીમાં દુખાવો થાય છે અને તેને ડૉક્ટર પાસે જવાની જરૂર છે. તો નવમું વાક્ય બનાવીશું. રણવીર must go to a doctor. કે રણવીરે ડૉક્ટર પાસે જવું જ જોઈએ. 10મું વાક્ય છે લાસ્ટ.
રોબિન ડ્રાઇવ્સ અ કાર વિધાઉટ લાઇસન્સ. રોબિન લાઇસન્સ વગર કાર હાંકી રહ્યો છે કે કાર ચલાવી રહ્યો છે. હવે આપણે બનાવીશું મસ્ટ દ્વારા. રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિધાઉટ લાઇસન્સ. તો આ રીતે મોડલ વર્બ મસ્ટનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવ્યા કે જે આપણે ફરજિયાતપણે જ કરવાના હોય છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી નંબર 9. તમારા ગામ, શહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકસાન થયું છે. સરકાર દ્વારા આર્થિક સહાય તથા અન્ય સગવડો પૂરી પાડવામાં આવશે. ગ્રુપમાં કામ કરો અને તમારા ગામ, શહેર કે વિસ્તારમાં નવીનીકરણ માટેનું આયોજન કરો. વિદ્યાર્થીઓ, આ એઝ અ એક્ટિવિટી રૂપે છે, તમારે સમજવાનું છે. જુઓ, અહીંયા આ શબ્દો આપ્યા છે અને આ શબ્દો દ્વારા તમારે જૂથ બનાવી અને આ રીતની એક્ટિવિટી તરીકે તમારે કરવાનું છે. જેમ કે યુ મે યુઝ વર્ડ્સ ફ્રોમ ધીસ લિસ્ટ. જેમ કે લાઇબ્રેરી, હોસ્પિટલ, થિયેટર, સ્કૂલ, પંચાયત ઓફિસ, ગાર્ડન, લેક, સિનેમા હોલ, ટેમ્પલ, ચર્ચ, મોસ્ક્યુ, વોટર ટેન્ક, ડાયરી, રોડ્સ, વોટર સપ્લાય સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ્સ, ટ્રીસ, પોસ્ટ ઓફિસ, બેંક, શોપ્સ. તો આ પ્રકારના સ્થળોની આપણે નવીનીકરણમાં રચના કરવાની છે. જુઓ, હવે આપણે નીચે જે આ સેન્ટેન્સ છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ. યુ કેન યુઝ ધ સેન્ટેન્સીસ લાઇક ધીસ. જુઓ, પહેલું છે ધેર વિલ બી અ લાઇબ્રેરી નિયર ધ સ્કૂલ. એટલે કે જ્યારે નવીનીકરણ થઈ જાય છે, આખું નવું બને છે, પૂર કે કંઈ પણ નુકસાન થયા છે તેનાથી, ત્યારે પછી જ્યારે નવું બધું બને છે ત્યારે આ પ્રકારના સેન્ટેન્સીસ તમે બનાવી શકો અને કોઈ પણ બહારથી આવતું હોય તેમને જલ્દી ખબર પડે. જેમ કે ધેર વિલ બી અ લાઇબ્રેરી નિયર ધ સ્કૂલ. એટલે કે સ્કૂલની પાસે લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય હશે. વિલ બી એટલે કે હજુ બન્યું નથી પણ બનશે. પછી બીજું વાક્ય છે વી કેન બિલ્ડ અ પંચાયત ઓફિસ ઇન ધ સેન્ટર ઓફ ધ વિલેજ. એટલે કે ગામની મધ્યમાં, ગામનું જે સેન્ટર છે વચ્ચોવચ આપણે પંચાયત ઓફિસને બનાવી શકીએ. ત્રીજું છે વી વિલ લાઇક ટુ હેવ અ સિનેમા હોલ ઇન અવર વિલેજ. કે આપણને આપણા ગામમાં એક સિનેમા હોલ હશે તો ગમશે. જુઓ, અહીંયા વિલ છે એટલે ભવિષ્યની રચના છે કે હજુ થયું નથી, થવાનું છે કે અમને ગમશે. ગામમાં સિનેમા હોલ હશે તો ગમશે. પછી ચોથું છે ધેર વિલ બી અ ગાર્ડન બિસાઇડ ધ લેક. એટલે કે ગામમાં એક તળાવ છે તો તળાવની પાસે એક ગાર્ડન હશે, ગાર્ડન હોવું જોઈએ. વિલ છે એટલે ભવિષ્યમાં બનશે તેની સંભાવના દર્શાવે છે. પાંચમું છે વી કેન પ્લાન્ટ ટ્રીઝ અલોંગ ધ રોડ. એટલે કે રોડની સાઈડમાં આપણે વૃક્ષો રોપીશું, વૃક્ષો વાવીશું. છઠ્ઠું છે ધેર મસ્ટ બી અ હોસ્પિટલ ઇન ધ વિલેજ. જુઓ, આ મસ્ટ છે કે સહાયકારક શબ્દ મસ્ટ હમણાં જ મેં તમને સમજાવ્યું કે ગામમાં એક હોસ્પિટલ તો હોવું જ જોઈએ. તો આ પ્રકારે તમે આવા વાક્યોનો ઉપયોગ કરીને, આ જે શબ્દો છો તે શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવી શકો. ને અહીંયા તમને હિન્ટ માટે વાક્યો પણ આપ્યા છે. તો આ એઝ અ એક્ટિવિટી રૂપે છે કે જે તમને સમજ પડી હશે. આમ આપણું આ યુનિટ 1 આજે પૂરું થાય છે. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.